સાહેબ સંત મહાત્મા કહેવાય કોને, એની તાકાત શું હોય ને. રૂંડીનું પાદર બહુ ભાગ્યશાળી છો સાહેબ, તમને આવા ભગવા ભેખધારી સંતનું સાનિધ્ય મળ્યું છે. ભારતનો એક સંત અમેરિકામાં જાય, નામ એમનું રામકૃષ્ણ પરમહંસ, અમેરિકામાં પગલા દેતો દેતો એ અમેરિકાનો એક બહુ મોટો માણસ, બહુ મોટો બિઝનેસમેન, ઉદ્યોગપતિ, ફેક્ટરીનો માલિક, એ સંતને પગે લાગી અને મહાત્માને એટલું કીધું કે મહાત્મા તમે મારા ઘરે આવવાનું છે, અને પોતાના ઘરે લઈ જાય ને એની ફેક્ટરી બતાવવા માટે લઈ જાય. આ ભારત દેશનો એક સંત એ ફેક્ટરી જોવા માટે જાય ને અમેરિકાનો માણસ જે ફેક્ટરી બતાવવા માટે લઈ ગયો, એ ફેક્ટરી હતી કતલખાનાની. સાંભળજો સાહેબ, એ કતલખાનું બતાવવા માટે લઈ ગયો અને સંત ધીરા 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 ડગલા ભરતા, આ લાલદાસ બાપુ જેવો સંતો ધીરા 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 ડગલા ભરતો આખી ફેક્ટરી જોવે. અમેરિકાનો માણસ એ ફેક્ટરી બતાવે કે બાપુ આ જે પેલું મશીન છે ને એમાં કોઈક જીવતું જનાવર નાખીએ ને તો એને મારી નાખે. આ જે બીજું મશીન છે ને એમાં એ મરેલા ઢોરનું ચામડું નોખું કરી દે, અને આ ત્રીજું મશીન છે ને એમાં એના હાડકા નોખા થઈ જાય. બાપુ આ ચોથા મશીનમાં હાડકાનો ઝીણો ઝીણો ભૂકો થઈ જાય. આખી ફેક્ટરી એ સંત મહાત્મા જોયે, અને આખી ફેક્ટરી જોયા પછી છેલ્લે અમેરિકાનો માણસ બધું બતાવી ગયા પછી બહાર નીકળ્યો ને, ભારતના એ સંતે અમેરિકાના માણસને એક પ્રશ્ન પૂછ્યો તો કે ભાઈ તારી ફેક્ટરી આખે આખી જોઈ, આમાં બધાય મશીનો એવા છે કે એમાં કોઈક જીવતું પ્રાણી નાખીએ ને તો એને મારી નાખે, પણ આ તારી ફેક્ટરીમાં કોઈ એવો જીવ છે કે એમાં કોઈ મરેલું જીવ નાખીએ ને પાછું સજીવન થાય? આ ભારતનો સંત બોલી ગયો, તે તો બધાય મશીનો એવા બતાવ્યા કે એમાં કોઈ જીવતું જનાવર નાખીએ મારી દે, પણ કોઈ એવું મશીન ખરું કે એમાં મરેલું કોઈ નાખીએ ને પાછું સજીવન થાય? અને તે દિવસે અમેરિકાનો માણસ અમેરિકાના પાદરમાં બે હાથ જોડી પોતાની આંખો નીચી કરી અને ભગવા ભેખ ધારણ કરેલા સંતને એટલું કીધું હતું કે બાપુ આવું મશીન તો મારી ફેક્ટરીમાં નથી, મારા દેશમાં નથી. અરે દેશની શું વાત કરો, તમે દુનિયામાં ગમે ત્યાં ફરી લ્યો, આવું મશીન તમને ક્યાંય જોવા ન મળે. અને એ દિવસે ભારતનો એક સંત બોલો તો કે સાંભળી લે, તારી ફેક્ટરીમાં ના હોય ને એવું માની લઉં, તારા દેશમાં ના હોય માની લઉં, દુનિયાની વાત કરતો હોય ને તો રહેવા દેજે. જો તારે એવું મશીન જોવું હોય તો આવી જા મારા દેશ ભારતમાં. અને ક્યાંક હિમાલયના ખોપડાની માથે ભારતનો એક સંત ભગવો ભેખ ધારણ કરીને ધૂણો ધકવીને બેઠો. અરે કદાચ હિમાલયમાં જવું ના હોય ને તો આવી જા અમારા ગુજરાતમાં, ને એમાં અમારા બનાસકાંઠા જિલ્લાના રૂની જેવા ગામમાં ક્યાંક લાલદાસ બાપુ જેવો ભગવો ભેખ ધારણ કરેલો સંત આગળ ધૂણો ધકવીને બેઠો હોય, હાથમાં કમંડળ હોય, અને એની આગળ લાવીને ગમે એવું મરેલું મળદું નાખી દો ને એક કંજળીનો છાંટ કરી અલગ